તળાજા તાલુકા પંચાયત અને ભાવનગર જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને તળાજા મામલતદાર કચેરી તેમજ તળાજા તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારો અને સમર્થકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા. ભાવનગર જિલ્લા પંચાયત અને તળાજા તાલુકા પંચાયતની ચૂંટણીની વાત કરવામાં આવે તો આ વખતે ત્રિપાંખીયો જંગ જામશે. ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે અને પોતાના ઉમેદવારની જીત થાય તે માટે સમર્થકો દ્વારા પણ તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે ઉમેદવારી પત્ર ભરવા માટેનો છેલ્લો દિવસ છે, જેને લઈને સવારે 11 વાગ્યાથી લઈને તળાજા મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારો અને સમર્થકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા. તળાજા મામલતદાર કચેરી ખાતે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા તેમજ તળાજાના ધારાસભ્ય સહિતના પણ ઉપસ્થિત રહ્યા હતા. તળાજા તાલુકા પંચાયત કચેરી ખાતે અને તળાજા મામલતદાર કચેરી ખાતે ઉમેદવારો અને સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી. જોકે આ સમયે તળાજા પોલીસ દ્વારા પણ લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હવે ભાજપ દ્વારા ઉમેદવારો જે તળાજા તાલુકા પંચાયતમાં જાહેર કરવામાં આવ્યા છે તેમના નામ જણાવી દઈએ તો અલંગ 1 ખાતે ભારતીબેન પ્રવીણભાઈ દિહોરા તેમજ અલંગ 2 ખાતે મનસુખભાઈ ગોબરભાઈ સોલંકી, અલંગ 3 ખાતે નીરુબેન બચુભાઈ નાયક તેમજ ભદ્રાવળ 1 ખાતે ઈલાબેન ભોળાભાઈ ચોવટિયા, ભદ્રાવળ 2 ખાતે રતનબેન મહાશંકરભાઈ ભટ્ટ તેમજ ભાલર ખાતે ધીરુભાઈ વાલજીભાઈ સોલંકી, બોરડા ખાતે ગૌબેન કાનાભાઈ ભાલિયા, દાઠા ખાતે કાજલબેન વિપુલભાઈ વાંચિયા તેમજ દેવલી ખાતે જયશ્રીબેન નવગણભાઈ મકવાણા, દિહોર ખાતે રેખાબેન વાલજીભાઈ બારિયા, ફૂલસર ખાતે દેવકુંવરીબેન નરસિંહભાઈ જાદવ, ગોરખી ખાતે પ્રદીપભાઈ હરિભાઈ વેગડ તેમજ ખદરપર ખાતે પ્રવીણભાઈ રમેશભાઈ દિહોરા, કુંઢેલી ખાતે શૈલેષભાઈ રાણાભાઈ સોલંકી, મણાર ખાતે ચંદુભાઈ જીવાભાઈ મકવાણા, નવા જૂના રાજપરા ખાતે કૈલાસબેન કિશોરભાઈ મકવાણા, પસવી ખાતે શ્રી વાલીબેન લક્ષ્મણભાઈ ભમ્મર તેમજ પાવઠી ખાતે ધીરુભાઈ સોમતભાઈ સોલંકી, પીપલ્લા ખાતે નરેશભાઈ ભાનુશંકરભાઈ બારિયા, પિથલપુર ખાતે નવગણભાઈ ગોરધનભાઈ ઢાપા, રાજપરા 2 ખાતે દશરથભાઈ ધનજીભાઈ મકવાણા, રાળગુણ ખાતે કાનાભાઈ સગાભાઈ ભાદરકા તેમજ સાંખડાસર 1 ખાતે અશોકસિંહ વનરાજસિંહ સરવૈયા તેમજ સરતાનપર 1 ખાતે નાનુભાઈ નરસિંહભાઈ મકવાણા તેમજ સરતાનપર 2 ખાતે બુધાભાઈ વીરાભાઈ ડાભી અને સથરા ખાતે નૈનાબેન હિંમતભાઈ જાની, સોભાવડ ખાતે સંજયભાઈ કાનજીભાઈ ધામેલિયા, ઠળિયા ખાતે ગોપાલભાઈ સિત્તરભાઈ બોળિયા, ત્રાપજ ખાતે આશાબા સુરેન્દ્રસિંહ ગોહિલ તથા ઊંચડી સીટ ઉપર ભાવનાબેન શિવાભાઈ ભીલ તેમજ વેજોદરી સીટ ઉપર હિરલબેન મુકેશભાઈ ડોડિયા તેમજ જાંજમેર સીટ ઉપર ચંપાબેન કાંતિભાઈ ભાલિયા સહિતના ઉમેદવારો ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.